आइटम नंबर 2 श्रीमती निर्मला सीतारमण। सर, आपकी अनुमति से मैं निम्नलिखित सदन बजट के सत्र हाउस के पदन पर रखती हूँ। बजट प्रबंधन अधिनियम 2030 का फिस्कल पॉलिसी स्ट्रेटजी स्टेटमेंट और माइक्रो इकोनॉमिक फ्रेमवर्क स्टेटमेंट। आइटम नंबर 3 सीतारमण जी महोदय, मैं आपकी अनुमति से मैं यह प्रस्ताव करती हूं कि वित्त विधेयक 2025 को सदन के सम्मुख लाया जाए। पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ। हाँ वालों के पक्ष में अनुमति प्रदान की जाती है। माननीय मंत्री जी, विधेयक को पुनर्स्थापित करें। मैं विधेयक पुनर्स्थापित करती हूँ। सभा की कार्रवाई सोमवार दिनांक 3 फरवरी 2025 को प्राप्त 11 बजे तक के लिए स्थगित की जाती है। તો નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં તેમનું 8મું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમના દ્વારા અને આ વખતે ખૂબ મોટી જાહેરાતો પણ આ સાથે કરવામાં આવી છે અને સરકારનું ધ્યાન આ વખતે બિહાર પર ખાસ જોવા મળી રહ્યું છે, જ્યાં આ વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તો 12 લાખ રૂપિયા સુધી હવે કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં ચૂકવવો પડે। નોકરિયાત વર્ગ માટે ટેક્સને લઈને આ સૌથી મોટી જાહેરાત બજેટમાં કરવામાં આવી છે। 12 લાખ રૂપિયા સુધી હવે કોઈ ટેક્સ ભરવો નહીં પડે ત્યારે જે મધ્યમ વર્ગીય લોકો છે તેમને ક્યાંક રાહત પ્રાપ્ત થઈ છે। 12.75 લાખ સુધી કોઈપણ ટેક્સ નહીં ભરવો પડે તો આ ટેક્સમાં થોડી ઘણી રાહત પ્રાપ્ત થઈ છે। નોકરિયાત વર્ગ માટે ટેક્સને લઈને આ સૌથી મોટા સમાચાર। 12 લાખ રૂપિયા સુધી હવે કોઈ ટેક્સ નહીં ભરવો પડે તો આ તરફ નોકરિયાત વર્ગ માટે સૌથી મોટા સમાચાર। 12.75 લાખ સુધી કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં ભરવો પડે તો 25 લાખથી ઉપર આવક પર 30% ટેક્સ લાગુ કરવામાં આવશે। નવા ટેક્સ રિજીમમાં આ પ્રકારની છૂટ આપવામાં આવી છે। તો નવો ટેક્સ રિજીમ જે બહાર પાડવામાં આવ્યો છે તેમાં થોડી ઘણી રાહત આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને નોકરિયાત વર્ગ માટે ટેક્સને લઈને આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। 12 લાખ રૂપિયા સુધી હવે કોઈ પણ ટેક્સ નહીં આપવો પડે અને 12.75 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે। તો 25 લાખથી ઉપર આવક પર 30% ટેક્સ લાગશે। જો તમારી આવક 25 લાખથી વધુ હોય છે તો તેના પર 30% ટેક્સ લાગુ કરવામાં આવશે। તો મહિને 1 લાખની આવક પર કોઈ પણ ટેક્સ નહીં લાગે। મહિને 1 લાખની જો આવક ધરાવો છો તો તેમાં કોઈ પણ ટેક્સ નહીં લાગે। નોકરિયાત વર્ગ માટે ટેક્સને લઈને આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। 12 લાખ રૂપિયા સુધી હવે કોઈ ટેક્સ નહીં લાગે। તો ટેક્સ રિજીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને આ વખતે અબકી બાર 12 લાખ પાર એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે નોકરિયાત વર્ગોને સૌથી મોટી રાહત અહીંયા પ્રાપ્ત થશે, કારણ કે હવે ટેક્સ નહીં ભરવો પડે। નિર્મલા સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત પ્રાપ્ત થઈ છે। હવે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ પણ ટેક્સ નહીં લાગે। હવે તમે છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન પણ એક સાથે ફાઇલ કરી શકશો। તો 12 લાખ સુધીની જો આવક હોય છે તો તમારે કોઈ પણ ટેક્સ નહીં ભરવો પડે અને આ સિવાય નોકરિયાત વર્ગ માટે આ સૌથી મોટી જાહેરાત। મહિને જો 1 લાખ આવક છે તો પણ તમારે ટેક્સ નહીં ભરવો પડે। 12 થી 16 લાખની જો આવક છે તો તેમાં 15% ટેક્સ લાગુ કરવામાં આવશે અને 16 થી 20 લાખની જો આવક છે તો 20% ટેક્સ લાગુ થશે। 20 થી 24 લાખની જો તમારી આવક છે તો 25% ટેક્સ લાગશે। નોકરિયાત વર્ગ માટે આ સૌથી મોટી જાહેરાત અને રાહતના સમાચાર એ કે 12 લાખ સુધીની જો આવક છે તો 0% ટેક્સ અને મહિને 1 લાખની જો આવક તમે ધરાવો છો તો પણ તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ભરવો પડે। નિર્મલા
સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને આ સૌથી મોટી રાહત પ્રાપ્ત થઈ છે। હવે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે અને હવે તમે છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન એક સાથે ફાઇલ કરી શકશો। વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। હવે ટીડીએસ મર્યાદા 50,000 જે હતી તે 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા સુધીની કરી દેવામાં આવી છે। એટલે કે તમારી આવક જો 1 લાખ રૂપિયા છે તો તેના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે। આ સાથે 7 ટેરિફ રેટ દૂર કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। સરકારે 7 ટેરિફ રેટ દૂર કરવાનો નિર્ણય લીધો છે। માત્ર 8 ટેરિફ દરો જ રહેશે અને સમાજ કલ્યાણ સરચાર્જ દૂર કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે। ટેક્સ રિજીમમાં મોટા ફેરફાર, આ સાથે 7 જે ટેરિફ રેટ છે તે દૂર કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। આ સાથે નિર્મલા સીતારમણ દ્વારા આજના બજેટમાં તમામ સરકારી શાળાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અંગે પણ વાત કરવામાં આવી છે। ડિજિટલ શિક્ષણ સંસાધનોની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે। આ અંગેની પણ જાહેરાત કરવામાં આવી છે। આ સાથે ગંભીર રોગો માટેની 36 દવાઓ ડ્યુટી ફ્રી કરી દેવામાં આવી છે। આ બજેટમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે 36 જીવન રક્ષક દવાઓ પરનો ડ્યુટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે। તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર પણ બનાવવામાં આવશે। કેન્સરને લઈને આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। બહુ વખતથી આપણે વેટ કરી રહ્યા હતા, સર્વે સિમ્પ્લિફાય કરી રહ્યા છે। ટીડીએસ સિમ્પ્લિફાય કર્યો છે, ટીસીએસ સિમ્પ્લિફાય કર્યો છે અને અનેક જે ટેક્સેશનની જે લેવલ હતા અનેક જુદા જુદા એને પણ સિમ્પ્લિફાય કર્યો છે। એટલે કોઈ વર્ડ્સ નથી આ બજેટ માટે અને આ ખૂબ પોઝિટિવ આની આઉટકમ આવશે ઇન્ડિયન ઇકોનોમી માટે। અને જે આપણો જે મધ્યમ વર્ગ છે, જે વર્ગ અત્યારે ઇકોનોમીને બૂસ્ટ આપી રહ્યો છે, આગળ ધપાવી રહ્યો છે, એ બધાને માટે આ ખૂબ જ પોઝિટિવ બજેટ છે। અને ટેક્સેશનનું પણ નવું જોઈશું કે કઈ રીતે એમણે સિમ્પ્લિફાય કર્યા છે। ટેક્સ સ્લેબ્સ એ પણ ડિટેલમાં આવશે, તારે અમે એની ઉપર ટિપ્પણી આપી શકીશું, પણ ટેક્સ સ્લેબ્સ પણ એ લોકોએ ખાસ્સા સિમ્પ્લિફાય કર્યા છે, જે એફએમ એ આપણને જણાવ્યું સ્પીચમાં। સ્લેબમાં જે વધારો કરવામાં આવ્યો છે, મધ્યમ વર્ગને આનાથી કેટલો ફાયદો થયો? તમે સમજો કે આજે ફ્રી લિક્વિડિટી મધ્યમ વર્ગની જે આવે, આજે કોઈ પણ ઇકોનોમી છે એમાં ટેક્સેશનમાં ફરક થાય એટલે એ ટેક્સ એને ભરવા બદલે એના પોતાની પાસે આવશે અને પોતા પાસે એડિશનલ પૈસા જે આવશે એ અલ્ટિમેટલી હ્યુમન અને ખાસ કરીને મિડલ ક્લાસ પોતાને કોઈ પણ વસ્તુ પરચેસ કરવા કે ઇકોનોમીને બૂસ્ટ આપવા કે પોતાની લાઈફસ્ટાઈલ ઉપર લઈ જવા કે પોતાને ઘર લેવું કે ગાડી લેવી, કોઈ પણ વસ્તુ લેવા માટે એ ફ્રી લિક્વિડિટી સ્પેન્ડ થશે। અને જેમ આ ફ્રી લિક્વિડિટી સ્પેન્ડ થતી જાય ઇકોનોમીમાં, એમ ઇકોનોમી અનેક ઇન્ડસ્ટ્રીઓ, સ્મોલ ઇન્ડસ્ટ્રી અને સર્વની લાઈફસ્ટાઈલમાં સુધારો આવી શકે। સંદીપ, જે પ્રકારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટેની જાહેરાત કરી છે, કઈ રીતે આને તમે જોઈ રહ્યા છો ઇન ફ્યુચર કે એ વધારે ફ્રૂટફુલ રિઝલ્ટ આપશે અને જે એમએસએમઈસ છે ફરીથી એક નવા સ્ટેજ ઉપર ને પોતાનું જે જૂનું એક એ હતું એના ઉપર ફરીથી સસ્ટેન થઈ જશે? દરેક આપણી જે ઇકોનોમી છે ને આપણે ગ્લોબલ ઇકોનોમી બનવા જઈશું। આ 2047નું જે વિકસિત ભારતનું વિઝન છે એમાં તમારે ગ્લોબલ ઇકોનોમી બનવાનું છે અને ગ્લોબલ ઇકોનોમી બનવા માટે તમારે એક્સપોર્ટ કરવાનું છે, તમારે દુનિયા જોડે સંકળાવવાનું છે। અને આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય મોટી કરતાં એમએસએમઈ જે મિડલ લેવલની ઇન્ડસ્ટ્રી છે એનો બહુ જ મોટો રોલ છે ઇકોનોમીમાં, ગ્રોથમાં, તમારી જોબ ક્રિએશનમાં અને તમારું દેશને આગળ લઈ જવા। તો આ જે એમએસએમઈ સેક્ટરને જેટલું મજબૂત કરતા જશે અને જે કરવા માટે આજે એફએમ એક બહુ જ ભાર દીધો છે, એનાથી આવતા 5 વર્ષમાં તમને આનો ખૂબ જ બેનિફિટ દેખાશે। અને આ ના કેવળ આપણને જોબ ક્રિએશનમાં હેલ્પ કરશે પણ ઇવન લાર્જર ઇન્ડસ્ટ્રીને આગળ વધવામાં હેલ્પ કરશે ને ઇન્ડિયાના એક્સપોર્ટ્સને પણ ખૂબ સારી મદદ કરશે આવતા વર્ષોમાં।
મેડિકલમાં આજે આપણે આપણું મેડિકલ અપગ્રેડ કરવામાં, મેડિકલની સુવિધા ગામડે ગામડે પહોંચાડવામાં અને આપણી આખી જે વસ્તી છે એને લાભ આપવામાં ખૂબ અગત્યનો છે. એટલે જે મેડિકલમાં બે જગ્યાએ ભાર મૂકાયો છે. એક ભાર મૂક્યો છે ઘણી બધી લાઈફ સેવિંગ દવાઓમાં લિસ્ટમાં ઉમેરો થયો છે, જેમાં ડ્યુટી નીકળી ગઈ છે. સેકન્ડ, કેન્સરની ઘણી દવાઓમાં રાહત અપાઈ છે. ત્રીજું, એમણે મેડિકલ સીટ વધારવાનું કીધું કે ડૉક્ટર્સ વધારે ને વધારે દેશને જોઈએ, આગળ જેમ દેશ વધતો જાય તો નવા ડૉક્ટરો માટેની સીટ્સ વધારવા માટે ભાર મૂક્યો છે. ત્રીજો, એમણે ભાર મૂક્યો છે કે દવાખાના ક્રિએશન કરવા અને નાના સેન્ટરમાં